વડોદરાના આજવા રોડ પર પસાર થતા એક બાઇક ચાલકને પોલીસ વાહને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેમાં વડોદરા તાલુકાના સિકંદરપુરા ગામમાં રહેતો નિલેશ પરમાર વાસ્તુ પૂજન માટે વડોદરા તરફ આવી રહ્યો હતો, ત્યારે આજવા રોડ પર નાયરા પેટ્રોલ પંપની સામે પોલીસ વેને યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો, ત્યારે કપુરાઈ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાણીપ વિસ્તારના બુટલેગરોએ સફારી ગાડીમાં દેશી દારૂ મંગાવ્યો હોવાની બાતમીના આધારે ઝોન 2 એલસીબીની ટીમે સુભાષ બ્રિજ સર્કલ પાસે નાકાબંધી ગોઠવીને વોચ ગોઠવી હતી, જે દરમિયાન ત્યાંથી દારૂ ભરેલી કાર પસાર થતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઈવર નાકાબંધી તોડી સેન્ટ્રલ જેલ તરફ ભાગ્યો હતો. જો કે 1 કિલોમીટર ગયા બાદ આગળ રસ્તો પૂરો થઈ જતા ડ્રાઈવર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો, ત્યારે પોલીસે કારમાંથી 468 લીટર દેશી દારૂ કબજે કરી બુટલેગરોની શોધખોળ શરૂ કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજ રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ 10નું 82.56% પરિણામ આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 17.94% વધારે આવ્યું છે. સૌથી વધારે ગાંધીનગર જિલ્લાનું 87.22% પરિણામ આવ્યું છે, અને આ વર્ષે ગત વર્ષ કરતાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4 ગણી થઈ ગઈ છે, જેથી પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.